નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાને 68 દિવસ થઈ ગયા છે। રશિયા હજી પણ સંપૂર્ણ રીતે યુક્રેન પર કબજો નથી કરી શક્યું અને રશિયા બીજા વિશ્વયુદ્ધમાં મળેલી જીતની ઉજવણી 9 મેના રોજ કરવાનું છે, વિક્ટરી ડે ઉજવીને। ત્યારે બ્રિટને સંભાવના વ્યક્ત કરી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ જાય એવી સ્થિતિ હવે બની રહી છે। રશિયા પર યુક્રેને આક્રમણ કર્યા બાદ દુનિયાભરમાં એની અસરો વર્તાઈ રહી છે। દુનિયાના દેશોમાં ડર ફેલાયેલો છે કે યુક્રેન ફતેહ કરવાની જીદ પર ચડેલા પુતિન દુનિયાને વિશ્વયુદ્ધમાં હોમી દેશે। બ્રિટને આશંકા વ્યક્ત કરી છે કે 9 મેના રોજ રશિયામાં યોજાનાર વિક્ટરી ડે પરેડમાં પુતિન કોઈ એવી જાહેરાત કરશે કે દુનિયા માટે મોટું જોખમ પેદા થશે। યુક્રેન પર રશિયાના હુમલાના 68 દિવસ। પુતિન પાછી પાની કરવા તૈયાર નહીં। ज़ेलेंस्की झुकवा तैयार नहीं। युद्ध जीतवा पुतिन बन्या अधीरा। विक्टरी डे नी परेड पर दुनियानी नजर। બ્રિટનને વિશ્વયુદ્ધનો સતાવતો ડર। રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને 68 દિવસ પૂર્ણ થયા, પણ તેમ છતાં રશિયા સંપૂર્ણપણે યુક્રેન પર કબજો નથી જમાવી શક્યું। રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનનો જે પ્લાન હતો એના કરતા અનેક ગણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને હજી પણ ચાલી રહ્યું છે। ત્યારે હવે યુક્રેન પર કબજો જમાવવા પુતિન અધીરા બન્યા છે। યુક્રેનના મોટા ભાગના શહેરો પર રશિયા કબજો નથી જમાવી શક્યું। ત્યારે 9 મેની વિક્ટરી પરેડ પહેલા રશિયા યુક્રેન પર કબજો જમાવી યુદ્ધ પૂરું કરવા માંગે છે। કોઈ પણ સ્થિતિમાં રશિયા યુદ્ધનો અંત આણવા માંગે છે। આ માટે રશિયાએ એક પ્લાન તૈયાર કર્યો છે। વિક્ટરી ડે એટલે કે 9 મે પહેલા યુક્રેન પર જીત માટે તૈયારી કરવામાં આવી રહી છે। રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી પરમાણુ યુદ્ધ અને વિશ્વયુદ્ધની ધમકી આપી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી આ તમામ ધમકી માત્ર અટકળો અને ચર્ચા સુધી જ સીમિત રહી જતી હોય તેવું લાગ્યું। પહેલીવાર રશિયા અને યુક્રેન સિવાય દુનિયાના કોઈ દેશનું માનવું છે કે રશિયા એક ખાસ દિવસે આખી દુનિયાને યુદ્ધની આગમાં હોમી દેશે, અને આ ત્રીજો દેશ છે બ્રિટન। બ્રિટનને વિશ્વયુદ્ધ છેડાઈ જવાની ભીતિ। બ્રિટને વિશ્વયુદ્ધની તારીખનું કર્યું એલાન। બ્રિટનનો દાવો છે કે 9મી મે વિક્ટરી પરેડમાં રશિયા પોતાની વિરોધી શક્તિઓ સામે યુદ્ધનું એલાન કરવાનું છે। બ્રિટને એમ પણ કહ્યું
કે રશિયા યુક્રેનને મળી રહેલી તમામ મદદના તંત્રો તોડી પાડશે, પરંતુ આ તમામની વચ્ચે સવાલ આખરે એ છે કે બ્રિટને આવો દાવો શા માટે કર્યો? ફેબ્રુઆરીએ યુક્રેનમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશનના નામે રશિયાએ પોતાના તમામ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હાઇપરસોનિક મિસાઇલ, ક્લસ્ટર બોમ્બ, વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરી યુક્રેનને તબાહ કરી નાખ્યું. તો બીજી તરફ પોતાના ધારેલા સમય કરતા યુદ્ધ વધારે દિવસ ખેંચાતા રશિયા ચિંતિત બન્યું છે. હવે રશિયા વધારે દિવસો સુધી યુદ્ધને ખેંચવા નથી માંગતું. કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ જીતવા આદેશ. આ તમામ અટકળોની વચ્ચે રશિયાથી એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે રશિયાએ પોતાના જનરલોને નિર્દેશ આપ્યો છે કે 9 મે પહેલા યુક્રેનને જીતીને આવો. આવું એ માટે કે રશિયામાં 9મી મેના રોજ વિક્ટરી ડે મનાવવામાં આવે છે. 9 મેના રોજ રશિયા બીજા વિશ્વયુદ્ધમાં થયેલી જીતની ખુશીને વિક્ટરી ડે તરીકે ઉજવે છે. આ વિક્ટરી ડેની ઉજવણીમાં રશિયા દુનિયા સામે પોતાની શક્તિનું પ્રદર્શન પણ કરે છે. 9 મે 1945ના દિવસે સોવિયત સેનાએ નાઝી જર્મનીની સેનાને ખરાબ રીતે હરાવી આ જીત મેળવી હતી. આ જીતનું જશ્ન વિક્ટરી ડે તરીકે દર વર્ષે ઉજવાય છે. યુક્રેનને હરાવીને પુતિન પોતાનું નામ રશિયાના સૌથી દમદાર રાષ્ટ્રપ્રમુખ તરીકે અંકિત કરવા ઈચ્છે છે. રશિયા યુક્રેનના કેટલાક ભાગ જેવા કે જોનબાસ, મારિયુપોલ, ખેર્સોન અને ખાર્કિવ જેવા વિસ્તારો પર સંપૂર્ણપણે કબજો કરવા માંગે છે, જેથી વિક્ટરી ડે પરેડમાં આ તમામ વિસ્તારની ઝાંખી કાઢી શકે. આ જ કારણ છે કે 9 મેની તારીખને લઈને બ્રિટન સહિત તમામ નાટો દેશો ચિંતિત છે. દુનિયાના અનેક દેશને ડર છે કે 9 મે 2022ની તારીખ વિશ્વયુદ્ધની તારીખ બનીને ન રહી જાય. યુક્રેનમાં રશિયાનું શક્તિ પ્રદર્શન. રશિયાની વિક્ટરી ડે પરેડ કે જે દુનિયાના દેશોને રશિયાની મારક ક્ષમતાનો અનુભવ કરાવે છે. આ જ પરેડમાં સામેલ થતા હથિયારોની ઝાંખી દુનિયાના શક્તિશાળી દેશોને એ વિચારવા પર મજબૂર કરે છે કે રશિયા સાથે ટકરાવ કેટલો ખતરનાક હોઈ શકે. યુક્રેન પર રશિયાની જીતમાં હજી અનેક દેશ અડચણરૂપ બની રહ્યા છે. પુતિન દુનિયાને દેખાડવા માંગે છે કે યુક્રેનની હાર નિશ્ચિત છે અને એ માટે જ વિક્ટરી ડેનો પ્લાન એક્ટિવ થઈ ચૂક્યો છે અને આ માટે જ દુનિયાના અનેક શક્તિશાળી દેશ ડરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 થી 4 મે સુધી 3 દિવસ માટે યુરોપના 3 દેશ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાતે છે. જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલર એલાફ શોલ્સ સાથે બેઠક કરી, જે બાદ પીએમ મોદીએ રશિયાને યુદ્ધ પૂર્ણ કરવા અપીલ કરી. યુક્રેન યુદ્ધથી ઓઇલ કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. દુનિયાભરમાં મોંઘવારી વધી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે શાંતિના સમર્થક છીએ. યુક્રેન સંકટનું સમાધાન શાંતિથી, વાતચીતના માધ્યમથી લાવી શકાય છે. यूक्रेन के संकट के आरंभ से ही हमने तुरंत युद्ध विराम का आह्वान किया और इस बात पर जोर दिया था कि विवाद को सुलझाने के लिए बातचीत ही एकमात्र उपाय है. हमारा मानना है कि इस युद्ध में कोई विजयी पार्टी नहीं होगी, सभी को नुकसान होगा. इसलिए हम शांति के पक्ष में हैं. સંપૂર્ણ શક્તિના ઉપયોગનું એલાન કરી શકે છે પુતિન. બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસનું કહેવું છે કે રશિયા 9 મેના રોજ વિક્ટરી ડેની પરેડમાં યુક્રેન પર પોતાની જીતની જાહેરાત કરી શકે છે. પરંતુ રશિયન સેનાએ હજી એ સફળતા નથી મેળવી જે પુતિન ઈચ્છી રહ્યા છે. માટે વિક્ટરી ડેના રોજ પુતિન પોતાની સંપૂર્ણ તાકાતના ઉપયોગની જાહેરાત કરી શકે છે. પુતિન પરેડમાં પોતાના દેશના લોકોને કહી શકે છે કે વિશ્વના નાઝીઓ સામે રશિયા યુક્રેનમાં પોતાની મોટી સેના ઉતારવા જઈ રહ્યું છે. બ્રિટનનો આ ડર કેટલાક અંશે સાચો પણ હોઈ શકે છે.
કારણ કે રશિયાએ યુક્રેનમાં હુમલા તેજ કર્યા છે. તબાહીની તારીખ હોઈ શકે છે 9 મે. યુક્રેનના મારિયુપોલમાં સંપૂર્ણ રીતે રશિયન સેનાનું નિયંત્રણ છે. ડોનબાસ રીજન તરફ આવતી યુક્રેનિયન સેના પર રશિયાએ હુમલા પહેલા કરતા વધારી દીધા છે. આ દિવસ રશિયન વિરોધીઓ માટે તબાહીનો દિવસ હોઈ શકે છે. રશિયાની ટીવી ચેનલ પર ચર્ચા ચાલી રહી છે કે ત્રીજા વિશ્વયુદ્ધ સિવાય રશિયા પાસે હવે કયો રસ્તો બાકી છે. એવું લાગી રહ્યું છે કે રશિયા પોતાના નાગરિકોને વિશ્વયુદ્ધ માટે માનસિક રૂપથી તૈયાર કરી રહ્યું છે. રશિયાની સરકારી ટીવી ચેનલ આરટીના એડિટર ઇન ચીફ માર્ગરીટા સિમોનિયાએ એક ટીવી પ્રોગ્રામમાં કહ્યું કે યુક્રેનમાં રશિયાની હાર થઈ તો ત્રીજા વિશ્વયુદ્ધ કે પરમાણુ યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. પરમાણુ હુમલાથી થશે વિશ્વયુદ્ધનો અંત. માર્ગરીટા સિમોનિયાએ કહ્યું કે અમે એટલે કે રશિયા યુક્રેનમાં હારી ગયા તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે અને એવું લાગી રહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શક્ય છે. તેમણે વધુમાં કહ્યું કે જે એમને જાણે છે, જે રાષ્ટ્રપતિ પુતિનને જાણે છે, તેઓ સમજે છે કે આ યુદ્ધનો અંત પરમાણુ હુમલાથી થશે. તેની આશંકા અમે વધારે જોઈ રહ્યા છીએ. તમે અમારી પાસે શું વિકલ્પ મૂકી રહ્યા છો? યુક્રેનની સંપૂર્ણ તબાહી કે પરમાણુ હુમલો? વિક્ટરી ડેની પરેડ પર દુનિયાની નજર. રશિયામાં 9મી મે વિક્ટરી ડે પરેડ પર આ વખતે દુનિયાભરની નજર છે. આ પરેડમાં પુતિન શું કહેશે એ આખી દુનિયા સાંભળવા માટે આતુર છે, કારણ કે પુતિનનો એક ઈશારો વિશ્વયુદ્ધની શરૂઆતને ટ્રિગર કરી શકે છે. વિક્ટરી ડે પરેડમાં પુતિન પોતાના ભાષણમાં યુક્રેનનો ઉલ્લેખ ચોક્કસ કરશે. પુતિન પોતાના ભાષણમાં યુક્રેન પર જીતનો દમ ભરવા સિવાય બીજું કંઈ કહેવાનું પસંદ નહીં કરે. પુતિને આ યુદ્ધમાં અનેક વખત પોતાના પ્લાન બદલ્યા છે. પુતિન પહેલા પણ યુક્રેનમાં સત્તા પરિવર્તન ઈચ્છતા હતા. પછી તેઓ યુક્રેનને 2 ભાગમાં વહેંચવા માંગતા હતા અને હવે તેઓ યુક્રેનના કેટલાક પસંદગીના પ્રદેશો પર નિયંત્રણ ઈચ્છી રહ્યા છે. અત્યાર સુધીના રશિયા યુદ્ધનું આકલન કરતા રશિયાની યોજના અંગેના કેટલાક સંકેતો મળી રહ્યા છે. યુક્રેનના કેટલાક ખાસ પ્રદેશ પર રશિયાનું ફોકસ. હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેની વાત કરીએ તો રશિયન હુમલામાં ફોકસ યુક્રેન પર નથી. કેટલાક ખાસ પ્રદેશ પર જ રશિયાની નજર છે. રશિયાનું વધારે પડતું ધ્યાન યુક્રેનના ડોનબાસ રીજન પર છે, જ્યાં લુહાન્સ્ક, દોનેત્સ્ક જેવા વિસ્તાર આવેલા છે. આ ઉપરાંત ખાર્કિવ, મારિયુપોલ અને મિલિટોપોલ સહિત આજુબાજુના પ્રદેશ પર રશિયા સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે. વિશેષજ્ઞોના મતે રશિયાનો પ્લાન ક્રિમિયાથી લઈ લેન્ડ કોરિડોર બનાવવાનો છે, જે વિસ્તાર પર રશિયા હુમલા કરી રહ્યું છે અથવા તો જે વિસ્તાર પર નિયંત્રણ ઈચ્છી રહ્યું છે એ વિસ્તારમાંથી આ લેન્ડ કોરિડોર પસાર થશે. આ પ્લાન એક્ટિવેટ થઈ ચૂક્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રી લાવરોવને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આત્મસમર્પણ કરાવવા ઈચ્છે છે, તો જવાબમાં લાવરોવે કહ્યું કે મોસ્કો ઝેલેન્સ્કીના આત્મસમર્પણની માંગ નથી કરતું, પરંતુ પૂર્વી યુક્રેનમાં કેદ તેમના તમામ કેદી નાગરિકોને છોડી દે અને વળતા હુમલા રોકવાના આદેશ આપે. નાટોના 20 દેશ કરી રહ્યા છે યુદ્ધ અભ્યાસ. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ યુરોપમાં તણાવ વધ્યો છે. ત્યારે રશિયા યુરોપના અન્ય દેશો પર હુમલો ન કરે તે માટે નાટો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. નાટોના 20 સભ્ય દેશો એક સાથે યુદ્ધ અભ્યાસમાં લાગ્યા છે. નાટોનો આ યુદ્ધ અભ્યાસ પોલેન્ડ સહિત યુરોપના 8 દેશોમાં ચાલી રહ્યો છે, જેમાં ટેન્ક, તોપ, મિસાઇલ, યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ ઉપરાંત 18,000 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટોએ પોતાની તમામ કમાન્ડ હાઈ એલર્ટ પર રાખી છે. સાથે જ સૈન્ય ગતિવિધિને સતત વધારી રહ્યું છે. બીજી તરફ ફિનલેન્ડ અને સ્વીડને પણ એલાન કર્યું છે કે તેઓ જલ્દી જ નાટોનું સભ્યપદ લેશે. આમ યુરોપમાં હાલ ભારે આગની જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન 68 દિવસના યુદ્ધ પછી પાછી પાની કરવાના મૂડમાં નથી અને બીજી તરફ યુક્રેન ઝૂકવા તૈયાર નથી.
પુતિન દુનિયાભરમાં પોતાની સાખ બચાવવા યુદ્ધ જીતવા મરણિયા થયા છે, ત્યારે આ યુદ્ધને જીતવા માટે અન્ય યુદ્ધો પણ ખેલાશે એવો દુનિયાના દેશોને ડર સતાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.